નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે ધોરણ 10 પાઠ જે છે 7 યામ ભૂમિતિ એની ચર્ચા કરવાના છીએ। તો એમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતું અંતરસૂત્ર જે છે, તો સૌપ્રથમ આપણે અંતરસૂત્ર આવ્યું કઈ રીતે, તો એની થોડી ઘણી માહિતી મેળવવાના છીએ। તો જો કોઈ બે બિંદુ આપણને આપેલા હોય કે અહીંયા P બિંદુ આપેલું છે અને અહીંયા જે છે Q બિંદુ આપેલું છે, તો આ બંને વચ્ચેનું અંતર તમારે શોધવું છે। તો આ બે બિંદુ જે છે આપણે કોઈ પણ યામ વચ્ચે આવેલા હશે, x અક્ષ અને y અક્ષમાં જે છે કોઈ પણ ચરણમાં આવેલા હશે। હવે ધારો કે P ના યામ જે છે એ છે x1 y1 અને Q ના યામ જે છે એ છે x2 y2। તો અહીંયાથી આપણે જે છે x અક્ષ ઉપર અને y અક્ષ ઉપર જે છે જઈએ તો Q ના યામ જે અહીંયા હોય એ હોય x2 હોય અને P ના યામ જે છે અહીંયા હશે એ x1 હશે। ત્યાર પછી જો y યામ ઉપર જે છે આપણે લંબ જઈએ તો અહીંયા થશે y1 અને અહીંયા જે છે એ થશે y2। તો આ જે y1 વાળું યામ છે એને થોડું આપણે લંબાવી દઈએ તો અહીંયા એક કાટકોણ ત્રિકોણની રચના થાય છે PQR। તો આ ત્રિકોણમાં જે છે તમારે અહીંયા R પાસે કાટખૂણો બને છે, એટલે PQ જે છે એ કર્ણ છે અને પાયથાગોરસ પ્રમાણે જો આપણે વાત કરવામાં આવે તો ત્રિકોણ PQR માં ખૂણો R જે છે એ કાટખૂણો એટલે કે 90 અંશ આપેલો છે। તેથી પાયથાગોરસ મુજબ, તો પાયથાગોરસ એવું કીધું હતું કે કર્ણનો વર્ગ એટલે કે PQ નો સ્ક્વેર એ બાકીની બે બાજુ PR અને QR જે આપેલા છે આપણને, તો PR નો સ્ક્વેર પ્લસ QR નો સ્ક્વેર એટલો થશે। તો આપણે PR શોધવું છે, તો PR જે છે એ કેટલું મળે, તો કે આ અંતર જે છે અહીંયા આપણને બે બિંદુ આપેલા છે, તો x2 માંથી તમે જે છે આ x1 ને બાદ કરી દેશો તો PR જે છે આટલું મળશે x2 માઇનસ x1 અને QR ની જો વાત કરવામાં આવે તો એ મળશે y2 માઇનસ y1 કે ટોટલ અંતર y2 છે એમાંથી y1 બાદ કરી દેશો એટલે આટલું અંતર QR આપણને મળી જશે। તો એની કિંમત અહીંયા મૂકી દઈએ કે PR એટલે કે x2 માઇનસ x1 નો સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 નો સ્ક્વેર, તો આપણને PQ સ્ક્વેર મળે છે। પણ આપણે ખાલી અંતર PQ શોધવું હતું તો બંને બાજુ જે છે વર્ગમૂળ કરતા PQ બરાબર, હવે PQ સ્ક્વેરનું વર્ગમૂળ PQ નીકળી જશે, પણ અહીંયા બે પદ આપેલા છે સરવાળામાં એટલે એનું વર્ગમૂળ નહીં નીકળે, એટલે આપણે એને વર્ગમૂળની અંદર દર્શાવી દઈએ x2 માઇનસ x1 નો સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 નો સ્ક્વેર। તો એટલા માટે આપણે જે છે આ અંતરસૂત્રનો ઉપયોગ કરીએ છીએ કે પાયથાગોરસ પ્રમાણે જે છે કાટકોણ ત્રિકોણ બને અને PQનું અંતર શોધવું હોય તો એમાં x યામ જે છે એની બાદબાકી કરી અને વર્ગ કરો પ્લસ y યામની બાદબાકી કરી અને વર્ગ કરો, તો એ બે બિંદુ વચ્ચેનું જે છે અંતર મળતું હોય છે। તો આ જે છે સૂત્ર દ્વારા આપણે ઘણા બધા દાખલા સ્વાધ્યાય 7.1 ની અંદર ગણવાના છે। તો ફરી પાછા મળીશું એક નવા જ વિડીયોમાં નવા જ દાખલા સાથે। તો થેન્ક યુ વેરી મચ।